રૂંગટા સિનેમાસ સુરત ખાતે ગુજરાતી પરિવાર આધારિત ડ્રામા ફિલ્મ જલસોએ ફેમિલી ઇન્વિટેશનનો ભવ્ય પ્રીમિયર યોજાયો હતો, જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી અને લોકલ ઓડિયન્સ સાથે ભાવનાત્મક સંવાદ કર્યો હતો. આ સાંજની શરૂઆત મીડિયા ઇન્ટરેક્શનથી શરૂ થઈ હતી. ત્યારબાદ બે સ્ક્રીન પર ખાસ પ્રદર્શન યોજાયું હતું, જેમાં શ્રી નેમીચંદજી જહાંગીર, સુરતના પ્રમુખ સ્પોન્સરો, મીડિયા સ્ટાન્ડર્ડ કાસ્ટના પરિવારજનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રૂંગટા સિનેમાના સીઈઓ શ્રી સંજય બરજાતિયા અને વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ શ્રીમતી ઈશિતા ભટનાગર દ્વારા મહેમાનોનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર કાર્યક્રમને ખૂબ જ ઉષ્માભર્યો અને યાદગાર બનાવે છે. પ્રસિદ્ધ ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ પણ આ સ્ક્રીનિંગમાં હાજરી આપી અને ફિલ્મની ભાવનાત્મક ઊંડાણ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ વખાણ કર્યા. તેમણે ખાસ કરીને સંજય બરજાટિયા અને ઈશિતા ભટનાગરને આદરભર્યું સ્વાગત આપવા બદલ આભાર માન્યો હતો. સાહેબ રાજ નાહટા દ્વારા નિર્મિત અને રાજીવ એસ રૂંગટા દિગ્દર્શિત જલસો પ્રેમ, પરિવાર અને વિશ્વાસ પર આધારિત ફિલ્મ છે, જે આજના યુગમાં સંબંધોની મૂલ્યમયતા દર્શાવે છે. મારો પરિચય એટલે કઈ નહીં, યાની કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પૂછી લેવાનું કે ધર્મેશ વ્યાસ કોણ. સાહેબ, આપની મૂવી વિશે શું કહેશો? રિલીઝ થઈ એક વાત કહું કે મેં અત્યાર સુધી લગભગ 200 ની ઉપર ફિલ્મ કરી નાખી, પણ આટલી મોટી ફિલ્મ અને આટલા મોટા બજેટવાળી ફિલ્મ કદાચ પહેલી વાર થઈ રહી છે. આટલા બધા એક્ટર્સ એક સાથે અને આટલી સુંદર રીતે ફિલ્મ બની છે, જેનો પ્રતિસાદ અમને મળી જ રહ્યો છે. જે પ્રમાણે અત્યારે હાઉસ આવી રહ્યા છે ફિલ્મના, ઓલરેડી ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. આજે એક વાત રિપીટ કરું કે જે અમદાવાદની દુર્ઘટના થઈ, એટલે આ અમે પ્રીમિયર નથી માનતા, આ માત્ર અમે આને સ્ક્રીનિંગ કરીએ છીએ ઇન્વાઇટીઝ માટે. કારણ કે ગુજરાતી તરીકે આપણા બધાની ફરજ છે કે આપણે એ મર્યાદા જાળવવી જોઈએ. પણ એક વાત કહું કે લોકોને બહુ મજા આવશે. અમે લોકોએ જલસો કરતા કરતા જલસો ક્યારે પતાવી નાખી અમને ખબર જ નહીં પડી. સાહેબ, આ મૂવીમાં એવું શું છે જે લોકોને ખેંચીને લાવશે? હા, એક બહુ મોટી વાત જે હું વર્ષોથી કહેતો આવ્યો છું કે જોઈન્ટ ફેમિલી અત્યારે કોન્સેપ્ટ આપણા સમાજમાં ભાંગી જ ગયો છે. બધા ફેમિલી ન્યુક્લિયર થવા માંડ્યા છે અને એને જ કારણે પ્રોબ્લેમ્સ બહુ વધી ગયા છે. જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા ત્યારે પ્રોબ્લેમ્સ છે ને બધા ઢંકાઈ જતા હતા અથવા એની મેતે સોલ્વ થઈ જતા હતા. આ ફિલ્મ જોશે ને તો દરેકને જોઈન્ટ ફેમિલી યાદ કરાવી જ નાખશે. હું બધા જોડે કરી ચૂક્યો છું, બધા જોડે. અને અરુણા ઈરાની જોડે તો હું જ્યારે બાળ કલાકાર હતો ત્યારે એના દીકરાનો રોલ કરી ચૂક્યો છું. અરુણાબેન જોડે મેં એના હસબન્ડનો રોલ પણ કર્યો છે. અરુણા ઈરાનીના મેં ભાઈનો પણ રોલ કર્યો છે, એના જીજાનો રોલ કર્યો છે. અરુણા ઈરાની પ્રોડક્શનમાં બધી સિરિયલોમાં હું કામ કરી ચૂક્યો ત્યારે સાથે હતા. મારો ધર્મેશ વ્યાસ એક બહુ નહીં સાહેબ, ડાયલોગ નહીં, ના જરા પણ નહીં. ધર્મેશ વ્યાસ મારો એક જ ડાયલોગ છે, આખી ઇન્ડસ્ટ્રીને ખબર છે, દરેક લેંગ્વેજની. મુંબઈ બાન જલસો એટલી સુંદર ફિલ્મ છે. હેલો, મારું નામ પૂજા જોશી છે અને જલસો કરીને અમારી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે 13th જૂને. થિયેટર્સમાં આવી ગઈ છે, બધે જ રિલીઝ થઈ છે ઓલ ઓવર ગુજરાત એન્ડ મુંબઈ. મારા રોલ વિશે વાત કરું તો બહુ જ યુનિક રોલ મેં આ વખતે પ્લે કર્યો છે. ફર્સ્ટ ટાઈમ મેં આવો રોલ પ્લે કર્યો છે. બહુ જ ડિફરન્ટ જોનર છે. બે કેરેક્ટર્સ તમને જોવા મળશે. એક અબ્રોડમાં રહેતી છોકરી જે ત્યાં ભણવા ગઈ છે અને જ્યારે ઇન્ડિયા આવે છે એની બેનના લગ્ન માટે, ત્યારે તમને એનો એક બીજો સ્વરૂપ જોવા મળશે. પણ એક વસ્તુ એ છે કે એના સંસ્કાર ક્યારે નથી છોડ્યા એણે, અને એ તમને આખી ફિલ્મમાં જોવા મળશે. અને ફિલ્મનો મેઇન ક્રક્સ જ એ છે કે જ્યારે ફેમિલી સાથે ઊભી હોય ત્યારે કોઈ પણ ડિફિકલ્ટી આપણે આસાનીથી સોલ્વ કરી શકાય છે. એટલે જ્યારે મુસીબતના સમય પર ફેમિલી ઇઝ ધ થિંગ દેટ કમ્સ ફર્સ્ટ. એ અમારો મેઇન એ છે. અને ફિલ્મ વિશે વાત કરું તો ઘણા બધા ગીતો છે ફિલ્મમાં. ગરબા છે, મસ્ત મજાની દ્વારકાધીશજીની આરતી પણ છે અને ઘણા બધા કોમેડી સીન્સ છે, લવ સ્ટોરી છે. એટલે ખૂબ જ જોવાની મજા આવશે. એક પારિવારિક ફિલ્મ છે, ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ. બહુ જ સરસ અનુભવ રહ્યો, બહુ જ મજા આવી. આટલા એક્સપિરિયન્સ લોકો સાથે જ્યારે તમે કામ કરતા હોય ત્યારે તમને ઘણું બધું શીખવા પણ મળે. અરુણા ઈરાની મેમ સાથે પહેલી વખત મેં કામ કર્યું, બહુ જ મજા આવી. ઘણું બધું શીખવા મળ્યું એમની સાથે. એની સાથે સાથે મારા જે હીરો છે ભાવિન, હું એમને પહેલેથી ઓળખતી હતી, પણ પહેલી વખત અમે લોકોએ ફિલ્મ સાથે કરી. એટલે પહેલેથી અમે ફ્રેન્ડ્સ હતા જ. એટલે ઓફ સ્ક્રીન જે બોન્ડ છે ઓન સ્ક્રીન પણ તમને દેખાશે. સાથે સાથે ધર્મેશજી છે, જેની સાથે મેં હું તારી હીરમાં કામ કર્યું હતું. હેમાંગ ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ. ઉત્સવ, નક્ષ, બધા જ બહુ જ સારા મિત્રો છે. એટલે એક ફેમિલીની જેમ અમે લોકોએ જલસા કરતા કરતા આ જલસો ફિલ્મ બનાવી છે. આ મારી આપાકી ડેબ્યુ ફિલ્મ છે, એટલે ગલતીથી ડેબ્યુ થઈ ગયું છે મારું આવા. પણ ઇટ્સ અ વેરી સ્પેશિયલ ફિલ્મ મારી માટે, કેમ કે આટલા બધા કલાકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો. મારું ડેબ્યુ આવી સારી સ્ટારકાસ્ટ સાથે થાય છે, આવા સારા મેકર્સ, પ્રોડ્યુસર સાથે થાય છે.
અને સરસ મજાની ફિલ્મ છે, પારિવારિક ફિલ્મ છે, જેનાથી મેં ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારું પગલું ભર્યું છે. અને ગુજરાતે મને કાયમ બહુ જ પ્રેમ આપ્યું છે. મેં જે પણ કર્યું છે એમાં, ભલે મારા ગુજરાતી વિડીયોઝ હતા 15 સેકન્ડના કે 4 મિનિટનો મારો ગુજરાતી મ્યુઝિક વિડીયો હોય કે હવે 2 કલાકની ફિલ્મ આવી છે, મને ગુજરાત પ્રેમ આપવાનો જ છે, મને ખબર છે. કેમ કે લાગણી છે મારી ને ગુજરાતની, અને મારી ઓળખાણ છે. ફિલ્મમાં એવી કઈ વાત છે જે યુવાનોને સ્પર્શે? લોકોને જોઈન્ટ ફેમિલીનો મહત્વ ખબર પડશે, જે લોકો ભૂલી ગયા છે કે ન્યુક્લિયર ફેમિલીમાં જે તમને અડચણો આવતી હોય છે એ જોઈન્ટ ફેમિલીમાં કેવી રીતે ઇઝીલી નીકળી જાય છે ને અમુક અડચણો, એ મહત્વ ખબર પડશે યુવાનોને. અને ભગવાન પર તમે ભરોસો રાખો છો તો કંઈ પણ થઈ શકે છે. એ અને એક પણ બીજો સવાલ, અત્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, તમારા વખાણ તો બહુ થાય છે કે ગુજરાતને એક નવો સ્ટાર મળી ગયો, પણ અમે સાંભળ્યું છે કે તમે ગાઓ છો પણ બહુ સુંદર અને લખો છો પણ તમારા ગીત. તો આ ફિલ્મમાં તમે ગાયું છે? આ ફિલ્મમાં મને ગાવાનો મોકો નથી મળ્યો, પણ બીજી જે પણ ફિલ્મો કરું છું એમાં કંઈ ને કંઈ લખતો ગાતો હોઉં છું. જેમ શુભ સાંજ આવશે, એમાં મારા 3 ગીતો છે, જેમાંથી 2 મેં લખ્યા છે. અને જે હવે કરવા જઈએ છે, ટાઇટલ હજી ફાઇનલ નથી થયું, એમાં પણ આઈ એમ સો હેપી કે પાછા હું, પૂજા, ધર્મેશભાઈ ને હેમાંગભાઈ ચાલો રિપીટ થાય છે ફિલ્મમાં. હજી તો ફિલ્મ રિલીઝ કાલે થઈ છે ને વી આર ઓલરેડી ડુઇંગ ધ નેક્સ્ટ ફિલ્મ. અને એક બીજો સવાલ કે તમારી ફિલ્મ આજે રિલીઝ થઈ અને પ્રીમિયર થઈ ગયા, લોકો તમારા બહુ વખાણ કરે, તો તમને કેવી ફિલિંગ આવે છે? નહીં, હજી હું વખાણ દિલ પર નથી લેતો. મને ગોડલી ફિલિંગ નથી જોતી. મને એટલે મને માણસ તરીકે જ રહેવું છે, ગ્રાઉન્ડેડ રહેવું છે. તો વખાણને સાંભળતો જ નથી હું. એટલે કોઈ ખરાબ બોલશે એના પર વર્ક કરીશ, અમારો સ્વભાવ છે, પણ મને વખાણ આ સ્ટેજ પર મને સાંભળવા જ નથી. અને અમે સાંભળ્યું પૂજાબેન જોડે તમારા ફ્લોર પર કઈ નાના મોટા ઝઘડા થતા હતા, એમાં ચાચી કોણ અપાવો મેળા? બસ એક સરસ મજાની પારિવારિક ફિલ્મ લઈને આવ્યા છીએ. અને આપણે કહેવાય ને કે અત્યારે જોઈએ ને તો બધા ન્યુક્લિયર ફેમિલી થવા માંડ્યા છે, 2-3 જણાના ફેમિલી. અને એક જે સંયુક્ત કુટુંબનું જે હૂંફ હતી ને, એ અત્યારના જમાનામાં નથી રહી. તો આ ફિલ્મ જોવાથી તમને એક એ હૂંફ મળશે કે યાર, આપણે જ્યારે પહેલાના જમાનામાં એક સાથે બધા રહેતા હતા તો કેટલી મજા કરતા હતા. કોઈ પણ એક વ્યક્તિને ક્યાં પણ એક તકલીફ પડે તો પરિવારના બધા લોકો એક સાથે આવીને ઊભા રહેતા હતા. તો એક સરસ મજાની આ પારિવારિક ફિલ્મ છે, જે તમારા ઘરમાં નાનકડું છોકરું જે હશે, જે સમજતું હશે કે જેને કોને ફોઈ ફુવા કહેવાય, કોને માસા માસી કહેવાય, એનાથી લઈ અને 85, 80, 90 વર્ષના જે વડીલો હોય એમના માટે, બધા જ માટે આ ફિલ્મ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.